નમસ્કાર. આજે આખી દુનિયા કોરોના જેવી વૈશ્વિક મહાબીમારીથી ત્રાહિત છે, ત્યારે સરકાર પણ કંઈક શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગ કરવાની અભિલાષા રાખે છે. એના અનુસંધાનમાં ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ ઉપર તેમણે પ્રકાશ પાડવાનું વિચાર્યું છે. એના અનુસંધાનમાં અમારી કોલેજ દ્વારા પણ એક યથોચિત પ્રયત્ન કરવાની વાત કરવામાં આવી છે. તેમાં આપણે આજે તૃતીય વર્ષ BA સેમ 5માં આવતો સિલેબસ અને કૃતિ વિશેની વાત કરવાની છે. તો તૃતીય વર્ષ સેમ 5માં કઈ કૃતિ આવે છે એ ઉપર સૌપ્રથમ ચર્ચા કરીએ તો ઉમાશંકર જોશીની સ્થાપના ભરા એકાંકી તૃતીય વર્ષ સેમ 5ના વિદ્યાર્થીઓને ભણવાની છે. તો ઉમાશંકર જોશી એટલે કયા યુગના સર્જક, કયા ગાળાના સર્જક? અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જે જુદા જુદા વિભાગોને વહેંચવામાં આવ્યા છે એ સમયગાળો કેવી રીતે નક્કી કરી શકાય એ પૂર્વે આપણે એની પૂર્વ ભૂમિકા ઉપર દ્રષ્ટિપાત કરીએ. જેવી રીતે કોઈ ફૂલ માટે કડી અતિ મહત્વનું સાબિતી થાય છે, તેવી જ રીતે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ એ પ્રાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે મધ્યકાળમાંથી થયેલો હોય એમ માની શકાય. કોઈ પણ મકાન માટે એનો પાયો અનિવાર્ય બાબત છે, તેવી જ રીતે મધ્યકાળ પછીનું સાહિત્ય જે લખાયું એ અર્વાચીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આ અર્વાચીન ગુજરાતી સાહિત્યને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં જુદા જુદા વિદ્વાનોએ આ સાહિત્યને જુદા જુદા યુગ અથવા તો જુદા જુદા સમયનું સાહિત્ય એવું નામ આપ્યું છે. તો એને નીચે મુજબ આપણે ગણી શકીએ તો ઈસવીસન 1850થી 1885 સુધીનો સમયગાળો, ઈસવીસન 1850થી 1885 સુધીનો સમયગાળો સંસાર સુધારા યુગ અથવા તો નર્મદ યુગ એવું નામ આપવામાં આવ્યું છે. એટલે કે આ સમયગાળા દરમિયાન જેટલા પણ સંસાર સુધારા કરવા માટેના પ્રયત્નો થયેલા છે, જેટલા પણ સર્જકોએ પોતાની યથોચિત શક્તિ વડે જે પણ કંઈક મદદ કરવાની ભાવના રાખી છે, જે પણ સાહિત્યનું સર્જન કર્યું છે એ સુધારક યુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો સમયગાળો એટલે 1885થી 1915 સુધીનો સમયગાળો. તો આ સમયગાળાને આપણે કેવી રીતે જોઈશું? તો આ સમયગાળાને સમન્વય યુગ અથવા તો પંડિત યુગ અથવા તો સાક્ષર યુગ અથવા તો ગોવર્ધન યુગ એવા નામથી ઓળખવામાં આવે છે. સમન્વય યુગ એટલે સુધારક યુગના પછીનો સમયગાળો. આ સમયગાળા દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ધીમે ધીમે વધારો થાય છે. એટલે કે ઘણા બધા વિદ્વાનો અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરે છે, એટલે એ પંડિત બનવાની જે ખેવના રાખે છે, તેથી પંડિત યુગ એવું કહી શકાય. અથવા તો આ સમયગાળા દરમિયાન શિક્ષણનું સ્તર વધવાથી ત્યાં સાક્ષરતાનું પ્રમાણ વધે છે. નવા નવા સાક્ષર કવિઓ, નવા નવા સાક્ષર સર્જકો અહીં પોતાનું પ્રદાન આપે છે. તેથી આ યુગને સાક્ષર યુગ કહેવામાં આવે છે. તથા આ સમયગાળા દરમિયાન ગોવર્ધન રામ ત્રિપાઠી જેવા વિદ્વાન પાસેથી આપણને સરસ્વતીચંદ્ર જેવી કૃતિ પ્રાપ્ત થાય છે. તેથી તેમના અનુસંધાનમાં ગોવર્ધન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઈસવીસન 1915થી 1950 સુધીનો સમયગાળો મહાનયુગ અથવા તો ગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો સમયગાળો અનુગાંધી યુગ, આધુનિક યુગ, અનુઆધુનિક યુગ એમ ક્રમશઃ પેટા પ્રકાર પાડી શકાય. જુદા જુદા વિદ્વાનો આ સમયગાળાને જુદી જુદી રીતે મૂલવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આપણે તો અત્યારે તૃતીય વર્ષ BA સેમ 5માં ઉમાશંકર જોશી જેવા એક મહત્વના
કવિની એક મહત્વના એકાંકીકારની કૃતિનો અભ્યાસ કરવાનો છે. તો ઉમાશંકર જોશી એટલે કોણ? ઉમાશંકર જોશી કોણ છે, શું છે, એમનું સાહિત્ય સર્જન કેવું છે, આ દરેક બાબતોનો અભ્યાસ આપણે અહીં કરવાનો છે. તો સૌપ્રથમ ઉમાશંકર જોશી એટલે કોણ? ઉમાશંકર જોશીનો સમયગાળો, ઉમાશંકર જોશીના સાહિત્ય સર્જન ઉપર આપણે થોડો ઘણો પ્રકાશ પાડવો પડશે. તો એના અનુસંધાનમાં આપણે જોઈએ તો ઉમાશંકર જોશી વિશે એવું કહી શકીએ, જુદા જુદા વિદ્વાનોએ એમના જીવન અને સર્જનને મૂલવવાનો પ્રયત્ન કરેલો છે. તેમાં તેમના જન્મ, ઉછેર અને વ્યક્તિત્વ ઘડતર ઉપર આપણે નજર નાખીએ તો ઉમાશંકર જેઠાલાલ જોશીનો સમયગાળો ઈસવીસન 1911થી ઈસવીસન 1988 સુધીનો ગણવામાં આવે છે. એટલે કે નાની મારવાડ નામે ઓળખાતા ઉત્તર ગુજરાતમાં આવેલા ઈડર તાલુકાના બામણા ગામમાં ઈસવીસન 1911માં ઉમાશંકર જોશીનો જન્મ થયો હતો. આવા વિદ્વાનોનો સમયગાળો એટલે કે ઈસવીસન 1911નો સમયગાળો એ ઉમાશંકર જોશીનું ઉદ્ગમ સ્થાન છે, તે આપણે નિસંદેહ કહી શકીએ. આ વિદ્વાન પાસેથી આપણને જે પણ સાહિત્ય સર્જન પ્રાપ્ત થયું છે તો તેમાં તેમનો કોનો સિંહ ફાળો છે, તેમણે આટલી ઉચ્ચ કક્ષા સુધી કેવી રીતે પહોંચ્યા, એ માટે એમના ઉપર એની આખી ઝીણવટ તપાસ કરતાં માલુમ પડે છે કે તેમણે પ્રાથમિક કેળવણી વતનમાં લીધી છે. ત્યારબાદ આગળનો અભ્યાસ માટે ઈડરની શાળામાં જવાનું થયું. ઈડરમાં તે થોડો સમય ભણે છે. ત્યારબાદ મેટ્રિકના અભ્યાસ માટે અમદાવાદની પ્રોપાયટરી હાઈસ્કૂલમાં દાખલ થયા અને ત્યાં તેમના આચાર્ય દિવાન બલ્લુભાઈએ આ વિદ્યાર્થીઓનું જે હીર હતું, આ વિદ્યાર્થીમાં જે પ્રતિભા હતી, એ પ્રતિભાને જોઈ અને ત્યારબાદ તેમને આગળ ભણાવવાનો યથોચિત પ્રયત્ન કર્યો. ધીમે ધીમે ઉમાશંકર જોશી કોલેજ કક્ષાએ પહોંચ્યા. કોલેજ કક્ષાએ અભ્યાસ કરવાનો શરૂ કર્યો, પરંતુ આ જ સમયગાળા દરમિયાન ઈસવીસન 1930માં રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે સ્વરાજ્ય મેળવવાની મનો ઈચ્છાથી તેમના જીવન ઉપર તેની ખૂબ જ મોટી અસર થઈ અને તેથી તેઓ કોલેજને બાજુ પર મૂકીને રાષ્ટ્રને આઝાદ કરવાની ઈચ્છા મનમાં જાગૃત કરી અને તેથી તેઓ જેલ પણ અનેક વખત ભોગવી આવ્યા. તો તેમના પાસેથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો તેમની પાસેથી વિશ્વ શાંતિ નામનું એક ખંડ કાવ્ય સૌપ્રથમ 1931માં 19 વર્ષની ઉંમરે આપણને પ્રાપ્ત થાય છે. આ એટલે એમનો મહત્વનો અને પ્રથમ ઉદ્ગાર. ઉમાશંકર જોશી એક અતિ મહત્વના કવિ છે. તો તેમની પાસેથી આપણને કયું કયું સાહિત્ય સર્જન પ્રાપ્ત થાય છે એના ઉપર આપણે આછો પ્રકાશ નાખીએ તો તેને માટે આપણે કહી શકીએ કે ઉમાશંકર જોશી સર્વતોમુખી સર્જક પ્રતિભા છે. તેમણે કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક, એકાંકી, નિબંધ, ચરિત્ર, સંસ્મરણો, પ્રવાસ, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદન એમ સાહિત્યના લગભગ તમામ ક્ષેત્રોમાં મહત્વનું સર્જન કરેલું છે. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વ્યવસા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી જેટલા કાવ્ય સંગ્રહો તેમની પાસેથી જ પ્રાપ્ત થાય છે. આવા કવિ એટલે ઉમાશંકર જોશી. આ તમામ કાવ્ય સંગ્રહોનો સંચય ઈસવીસન 1981માં સમગ્ર કવિતા નામે પ્રસિદ્ધ થાય છે, જેમાંથી આપણને ઘણી બધી કવિતાઓ જીવન ઉપયોગી છે. તેમનું પ્રતિભાની ઓળખ આપણને આ મુખ્ય કૃતિ ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે. તો વળી તેમની પાસેથી સ્થાપના ભારા, શહીદ જેવા એકાંકી નાટ્ય સંગ્રહો પ્રાપ્ત થાય છે. આ અતિ મહત્વના એકાંકીઓ છે. તેમાંની એક એકાંકી
એક એકાંકિક સંગ્રહ એટલે સાપડા ભારા એ આપણે ભણવાનું છે. તો વળી શ્રાવણી મેળો, વિસામો આ એમના વાર્તા સંગ્રહો છે. તો તેમણે નવલકથા ક્ષેત્રે પણ પોતાની પ્રતિભાથી કંઈક નવતર પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં પારકા જણ્યા નામની નવલકથા તેમણે આપી છે. આ ઉપરાંત ગાદી કથા અને હૃદયમાં પડેલી છબીઓ જેવા ચરિત્ર પુસ્તકો તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. તો વળી ગોષ્ઠી, ઉઘાડી બારી જેવા નિબંધ સંગ્રહો તેમણે આપ્યા છે. તેમને કેવી રીતે ભૂલી શકાય? આખો એક અધ્યયનથી પ્રતિશબ્દ જેવા લગભગ ઘણા બધા વિવેચન સંગ્રહો પણ તેમણે આપેલા છે. ઘણા બધા સંશોધનો, ઘણા બધા સંપાદનો તેમજ અનુવાદો તેમણે ગુજરાતી સાહિત્યને આપ્યા છે, જે ખૂબ જ મહત્વનું કહી શકાય તેવું પગલું છે. આ ઉપરાંત કેળવણીનો કિમિયો, ભારત અને આંદામાનમાં ટવક્યા મોર નામે પ્રવાસ પુસ્તક પણ તેમણે આપેલું છે. 1947માં તેમણે સંસ્કૃતિ નામે સાહિત્ય સામાયિક શરૂ કર્યું અને આ સામાયિકમાં તેમણે લખાણ દ્વારા તે સમયગાળાના જે નવીન સર્જકો છે, નવીન કવિઓ છે, તેમને કંઈક શિક્ષણ આપવાનો પ્રયત્ન કરેલો છે. એટલે કે ઉમાશંકર જોશી એક આવા ઉચ્ચ કક્ષાના કવિ, ટૂંકી વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, નિબંધકાર, ચરિત્રકાર, સંસ્મરણ લેખક અને પ્રવાસ અને વિવેચન ક્ષેત્રે પણ તેમણે પ્રદાન કરેલું છે. તો થોડું આપણે ઉમાશંકર જોશી વિશે જાણીએ તો તેમની કવિતાઓ ઉપર આછો પ્રકાશ પાડતા આપણને ખબર પડે કે ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો કેવા છે. તો વિશ્વ શાંતિ ગુજરાતી સાહિત્ય માટે એક અતિ મહત્વનો કાવ્ય સંગ્રહ એટલે વિશ્વ શાંતિ. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે અને વનોની છે વનસ્પતિ. આવી પંક્તિ, આવી કાવ્યની પંક્તિ આપણને વિશ્વ શાંતિ નામના કાવ્ય સંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે. ઘણી બધી એવી કવિતાઓ જે વિશ્વને માટે જે અત્યંત મુશ્કેલી ભરી લાગે છે, એને કવિ ઉમાશંકર જોશીએ સુંદર શબ્દોમાં આ કાવ્ય સંગ્રહમાં રજૂ કરી છે. તેથી આ કાવ્ય સંગ્રહ તેમનો અતિ મહત્વનો કાવ્ય સંગ્રહ ગણી શકાય. આ ઉપરાંત નિશ્ચિત કાવ્ય સંગ્રહ પણ ગુજરાતી સાહિત્ય માટે ખૂબ જ મહત્વનો છે. ઉમાશંકર જોશીને આ સાહિત્ય માટે, આ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, જે ગુજરાતી સાહિત્ય માટે ગૌરવરૂપ બાબત છે. નિશ્ચિત કાવ્ય સંગ્રહમાં પણ ખૂબ જ સુંદર કવિતાઓનો સંચય થયેલો છે. તો એની એકાદ બે પંક્તિ ઉપર આપણે નજર નાખીએ. રહો તું ચાહવા જેવી હુંથી કે અન્ય કોઈથી, રહો તું ચાહવા જેવી હુંથી કે કોઈ અન્યથી, એટલી ઉદ્ભવી તુને ચાહતા ચાહતા જ ઝંખના. આવા ઉમાશંકર જોશી કેટલા અદ્ભુત શબ્દોમાં તેમણે ચાહતને પોતાના પ્રતિભાથી મુલાવવાનો પ્રયત્ન કરેલો છે. આવા ઉમાશંકર જોશીની કવિતા ગુજરાતી સાહિત્ય માટે અણમોલ રત્ન છે. તેમણે નિશ્ચિત કાવ્ય સંગ્રહમાં ગુજરાત મોરી મોરી, દૂર શું નજીક શું, ગીત ગોત્યું ગોત્યું, પૂનમ મારી એડે ગઈ, નવા નવાણ, ફરી ફરી ફાગણના રે, ગાણું અધૂરું મેલમાં વગેરે જેવા ગીતો પણ આપવાનો પ્રયત્ન કરેલો છે. તો અન્ય તેમના કાવ્ય સંગ્રહોમાં પણ તેમણે ઘણી બધી કવિતાઓને સુંદર રીતે વિકસાવી છે, જેમાં ગંગોત્રી, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી જેવા કાવ્ય સંગ્રહોમાંથી આપણને ખૂબ જ મહત્વના કવિતાઓ આપણને પ્રાપ્ત થાય છે. આવા પ્રમુખ કવિ એટલે ઉમાશંકર જોશી, તેમને કવિ માટે આપણે ગર્વ હોવું જરૂરી છે. તો વળી કવિ ઉમાશંકર જોશી કવિ હોવા ઉપરાંત એક વાર્તાકાર પણ છે. તેમણે ખૂબ જ સુંદર રીતે વાર્તા સંગ્રહ પણ રજૂ કરેલા છે.
શ્રાવણી મેળો અને વિસામો જેવા જેવા વાર્તા સંગ્રહોમાં જુદી જુદી વાર્તાઓ ગ્રામ્ય જીવનને આલેખતું જીવન, સમાજ જીવનને આલેખતા જીવનને ધબકાર તેમાં રજૂ કર્યો છે. ઉમાશંકર જોશી સાચા અર્થમાં એક વાર્તાકાર કહેવા માટે પણ પૂરતા છે. તો વળી વાર્તાકાર હોવા ઉપરાંત તેમની પાસેથી પ્રાચીના અને મહાપ્રસ્થાન જેવા પદ્ય રૂપકો અને પદ્ય નાટકો પણ આપણને પ્રાપ્ત થાય છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સાહિત્યને ધ્યાનમાં રાખીને, એટલે કે જે પૂર્વે થઈ ગયેલું સાહિત્ય એના અનુસંધાનમાં કંઈક નવીનતા ઉમેરીને તેમણે જે સાહિત્ય ઘડવાનો પ્રયત્ન કરેલો છે તે ખૂબ જ મહત્વનું છે. પ્રાચીના નામના પદ્ય રૂપકોમાં મુખ્યત્વે કર્ણકૃષ્ણ, 19મા દિવસનું પ્રભાત, ગાંધારી, બાલ રાહુલ રત્તી મદન, આશંકા અને કુબ્જા એમ 7 પદ્ય રૂપકો સંગ્રહાયા છે. જુદા જુદા મહાભારત કાળના સમયગાળાને અનુસંધાને કંઈક તેના સમયગાળાને સમજવાનો પ્રયત્ન તેમણે આ સાહિત્ય સર્જનમાં કરેલો છે. તો મહાપ્રસ્થાન જેવા પદ્ય નાટકમાં પણ આપણને 7 રચનાઓ જોવા મળે છે. આ 7 રચનાઓમાં મહાપ્રસ્થાન, યુધિષ્ઠિર, અર્જુન અને ઉર્વશી, કચ્છ એ 4 વસ્તુ મહાભારતમાંથી લેવામાં આવ્યું છે. મંથરા અને ભરત રામાયણની કથા વસ્તુ ધરાવે છે, જ્યારે નિમંત્રણનું વસ્તુ બુદ્ધના જીવન ઉપરથી લેવામાં આવ્યું છે. એટલે કે આ 7 રચનાઓ મહાપ્રસ્થાનમાં સામેલ થયેલી છે. તો વળી આ સમયગાળા દરમિયાન જેટલા પણ એકાંકીકારો થયા તેમાં બટુભાઈ ઉમરવાડિયાથી આપણે એકાંકીનો આલેખ થયેલો હોય એવું આપણે ગણી શકીએ છીએ. બટુભાઈ ઉમરવાડિયા પછી કૃષ્ણલાલ શ્રીધરાણી, યશવંત પંડ્યા, ઇન્દુલાલ ગાંધી જેવા એકાંકીકારોએ પણ એકાંકીનું સર્જન કર્યું છે. પરંતુ કલાઘાટ અને વિષયવસ્તુની છણાવટને રજૂ કરતી કૃતિ જો કોઈને આલેખી હોય તો એ ઉમાશંકર જોશી છે. ઉમાશંકર જોશીના આ એકાંકી સંગ્રહમાં બારણે ટપોરા, ઉડણ ચરકલડી, કડલા, દુર્ગા, સલ્યા, પડઘા, ઢેડના ઢેડ ભંગી અને સાપના ભારા જેવી એકાંકી સંગ્રહોમાં આપણને વિષય વસ્તુ જોવા મળે છે. ગ્રામ્ય જીવનનું આલેખન આ સાપના ભારા એકાંકીમાં છે. તો વળી શહીદ નામનો તેમનો બીજો એકાંકી કાવ્ય સંગ્રહ છે, તે પણ સાપના ભારાની જેમ જ પ્રખ્યાત થયેલો છે. તેમાં પણ 11 જેટલા એકાંકી સંગ્રહો એકાંકીઓ આપણને પ્રાપ્ત થાય છે. આ શહીદ એકાંકી સંગ્રહમાં 11 જેટલા એકાંકીઓ છે તે ખૂબ જ મહત્વનું છે. શહીદ, પારખો, નટી શૂન્યમ, લતા મંડપમ જેવા એકાંકીઓ ગુજરાતી સાહિત્ય માટે ખૂબ જ મહત્વના સાબિત થયા છે. આવા પ્રમુખ એકાંકીકાર એટલે ઉમાશંકર જોશી. ત્યારબાદ ઉમાશંકર જોશીને આગળ મૂલવીએ તો એક કવિ ઉપરાંત, એક એકાંકીકાર હોવા ઉપરાંત તે એક સારા વાર્તાકાર પણ છે. ઉમાશંકર જોશી પાસેથી આપણને શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે. એમની આ વાર્તાઓમાં ગ્રામ્ય જીવન, સમાજ જીવન, ગ્રામ્ય જીવનમાં જોવા મળતી સામાજિક આર્થિક સમસ્યાઓનો ઉલ્લેખ તેમણે કરેલો છે. સૌપ્રથમ તેમણે વાસુકી ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ધીમે ધીમે તેમણે ખૂબ જ સુંદર વિષય વસ્તુને દ્રઢ બનાવતી વાર્તાઓ લખવાનો પ્રયત્ન કર્યો છે. તેથી એક સાચા અર્થમાં વાર્તાકાર તરીકેની તેમની છબી ગુજરાતી સાહિત્ય માટે વરદાનરૂપ સાબિત થઈ છે. તેમની વાર્તાઓ ઉપર નજર નાખીએ તો પીપાસુ, અમુ અને ચમુ, પરબીડિયા, ગુજરીની ગોદડી, ઝાકળિયું, છેલ્લું છાણું, મારી ચંપાનો વર, પગલીનો પાળનાર, હિલ્લી, બે બહેનો, તરંગ, કલંકિની,
મુકુલના બહેન અને શ્રાવણી મેળો મુખ્ય છે. આ સઘળી વાર્તાઓમાં મારી ચંપાનો વર એ ખૂબ જ સુંદર રીતે વખણાયેલી ઉમાશંકર જોશીની ખૂબ જ મહત્વની વાર્તા છે, તે નિસંદેહ કહી શકાય. આ ઉપરાંત ઉમાશંકર જોશી એક સારા કવિ હોવા ઉપરાંત, એક સારા એકાંકીકાર હોવા ઉપરાંત, એક સારા વાર્તાકાર હોવા ઉપરાંત એક સારા વિવેચક પણ છે. તેમણે ઘણા બધા વિવેચન સંગ્રહો પણ આપવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં આખો એક અધ્યાય સમસંવેદન, અભિરુચિ, શૈલી અને સ્વરૂપ, નિરીક્ષા, કવિની સાધના, શ્રી અને સૌરભ, શેક્સપિયર, પ્રતિશબ્દ વગેરે જેવા વિવેચન સંગ્રહો આવ્યા છે. એક વિવેચન એટલે શું, વિવેચક કેવો હોવો જોઈએ, વિવેચનમાં શું હોય છે, એ સઘળી બાબતોનું આલેખન તેમણે તેમના આ વિવેચન સંગ્રહોમાં દર્શાવ્યું છે. મધ્યકાળને ધ્યાનમાં રાખીને, અખાને પોતાની દ્રષ્ટિ તરફ રાખીને તેમણે અખા ઉપર જે વિવેચન કર્યું છે તે અખાને સમજવા માટે પૂરતું છે. તો વળી અન્ય કવિઓની કવિતા, અન્ય સર્જકોનું સર્જન ઉપર પણ તેમણે યથાશક્તિ પ્રમાણે તેને મૂલવવાનો પ્રયત્ન કરેલો છે. આવા ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યમાં એક અણમોલ રત્ન છે, એ આપણે નિસંદેહ કહી શકાય. એક વિવેચકકાર ઉમાશંકર જોશી વિશે શું કહી શકાય, તો કવિ અને નાટ્ય લેખક ઉમાશંકરનું સાહિત્યકાર તરીકેનું ત્રીજું પ્રતિભા નેત્ર છે, તે છે વિવેચન. ઉમાશંકર જેટલા ઉત્તમ કવિ છે, જેટલા વિવેચક છે, તેટલા તેજસ્વી અધ્યાપક હોવા ઉપરાંત તેઓ વિવેચન કાર્યક્ષેત્રે મહત્વનો ફાળો આપી રહ્યા છે. તેમના જેટલા પણ વિવેચન સંગ્રહો આપણને પ્રાપ્ત થાય છે, તે સર્વેમાં વિવેચક બુદ્ધિ કેટલી ઉચ્ચ કક્ષાની છે તે આપણે અંદાજ મારી શકીએ છીએ. આવા ઉમાશંકર જોશી એ ગુજરાતી સાહિત્ય માટે ખૂબ જ સુંદર અને મહત્વના વ્યક્તિ છે, તે આપણે કહી શકાય. ઉમાશંકર જોશીનું અન્ય સાહિત્ય સર્જન ઉપર આપણે દ્રષ્ટિ પાડીએ તો ગોષ્ઠી અને ઉઘાડી બારી એ તેમના નિબંધ સંગ્રહો છે. આ નિબંધ સંગ્રહો પણ તેમણે લલિત નિબંધ અને લલિતેતર નિબંધો કેવા હોવા જોઈએ, એનું વિષયવસ્તુ કેવું હોવું જોઈએ, તે ઉપર આછેરો પ્રકાશ તેમણે પાડવાનો પ્રયત્ન કરેલો છે. તો વળી હૃદયમાં પડેલી છબીઓ નામની કૃતિમાં તેમણે વ્યક્તિચિત્રોનો આલેખ કરેલો છે. આ વ્યક્તિચિત્રો દ્વારા તેમણે લોકોને તેમની ખૂબીઓ અને ખામીઓને દર્શાવવાનો જે પ્રયત્ન કરેલો છે તે ખરેખર પ્રશંસાને પાત્ર બને છે. આવા ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્ય માટે એક